વડીલોના હાથની અંદર ટમટમતા દીવડાઓ પ્રગટી ચૂક્યા છે. અહીંયા બાળાઓ નવ દુર્ગા સ્વરૂપે અહીંયા ઉપસ્થિત પણ થઈ ચૂકી છે. રમેશભાઈ પાંડા, લાઇટ ઓફ. આપણા હાથની અંદરના જે દીવડાઓ છે તે આપણે બધા ઊંચા કરીશું. જમણા હાથના અને જમણા હાથના ઊંચા કરેલા દીવડાઓની સાથે આપણે બધા સૌ માના પ્રાંગણમાં બેસીને, માના ખોડે બેસીને આપણે બધા સૌ પ્રાર્થના કરીશું. હે જગતજનની જગદંબા ઉમા અંબા ભવાની સકલ વિશ્વનું તારણહાર કરવા વાળી મહિષાસુર મર્દિની, આજ અમે બાલુડાઓ નવ દુર્ગાને દિવસે મા તારા ખોડે બેસીને આરતી ઉતારવા માટે જઈએ છીએ. આરતીના ટમટમતા દીવડાઓમાં એના પ્રકાશના જ્યોતમાં આનંદને મા ભૌમને કાજે મારા પરમ વૈભવ સુધી પહોંચાડો અને ભારત માતાના નાગરિક તરીકે સ્વદેશી અપનાવવાનો અમે સૌ તારા ખોળે સંકલ્પ કરીએ છીએ. દેશને આત્મનિર્ભર બનાવવામાં અમે અમારા સાનિધ્યની સાથે તન મન ધનથી સમર્પિત કરવાની સાથે આ નવરાત્રિ પહેલગામના ગોજારા આ હત્યાના બાદ પાકિસ્તાનની ધરતી ઉપર આતંકવાદી ખાત્મો બોલાવનાર અમારા સૌ સૈનિકોને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને આ દેશના નાગરિકોના ગૌરવભૂમિ ક્ષણની ઓપરેશન સિંદૂરના અંતર્ગત સમર્પિત કરીએ છીએ. આવો સૌ સાથે આપણે સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવાની સાથે આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે નવ દુર્ગાની આરતી ઉતારીએ. આરતી.